પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે, જેમાં સી આર પાટીલના સંબોધનથી બેઠકની શરૂઆત થઈ છે। તેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। કારોબારી બેઠકમાં શોક ઠરાવનું રજૂ કરવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મનોમંથન થશે। પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈ પાટીલનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કારોબારી બેઠકમાં સી આર પાટીલનું નિવેદન છે કે એક વ્યક્તિ એક હોદ્દો એ પાર્ટીનો નિયમ છે। મેં હાઈકમાન્ડમાં વિનંતી કરી છે કે મને અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, સૌની સાથે લઈને ચાલે તેવા વ્યક્તિને જવાબદારી સોંપાય। લોકસભાની ચૂંટણી મુદ્દે પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે 15,000 બૂથમાં ગત ચૂંટણીમાં માઇનસમાં રહ્યા હતા। જે બૂથમાં માઇનસમાં રહ્યા હતા ત્યાં કામ કરવાની જરૂર છે। બૂથમાં લોકોને ભેગા કરો, ચા પીવડાવો અને સંપર્કમાં રહો। બનાસકાંઠા બેઠક પર હાર મુદ્દે પાટીલનું નિવેદન છે કે આપણે એક બેઠક હાર્યા તેનું દુઃખ છે તથા 30,000 મતથી હાર્યા તે યાદ રાખવું જોઈએ। લોકસભાની ચૂંટણીમાં કુલ 2 કરોડ મત મળ્યા છે। 2.25 કરોડ મળ્યા હોત તો 5 લાખના ટાર્ગેટ પૂર્ણ થઈ જાત।